નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે થોમ્સન અને રુથરફોર્ડના પરમાણ્વીય નમૂના ભણ્યા, પરંતુ થોમ્સનના રુથરફોર્ડમાં જે ખામી જોવા મળી હતી એ ખામી રુથરફોર્ડે દૂર કરી અને રુથરફોર્ડના પરમાણ્વીય નમૂનામાં પણ ખામી જોવા મળી. એના નમૂનામાં શું ખામી હતી કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન જો સતત અને સતત વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતા રહી તો એ ઇલેક્ટ્રોન જે છે એ પ્રવેગિત ગતિ કરવા લાગશે અને એની ઉર્જા જે છે એ ઓછી થઈ જશે અને છેલ્લે તો કે એ ક્યાં સમાઈ જશે તો કે પરમાણુના કેન્દ્રમાં, જે શક્ય નથી. તો ઇલેક્ટ્રોનની રચના રુથરફોર્ડ સમજાવી શક્યા નહીં. તો ત્યાર પછીના વૈજ્ઞાનિક છે બોહરે પોતાનો પરમાણ્વીય નમૂનો રજૂ કર્યો. રુથરફોર્ડે રજૂ કરેલા નમૂનામાં ના વિરોધમાં અનેક સમસ્યાઓ ઉઠવા પામી, જેને દૂર કરવા માટે નીલ્સ બોહરે પરમાણુ બંધારણ વિશે નીચે દર્શાવેલ અભિધારણાઓ રજૂ કરી. હવે રુથરફોર્ડના નમૂનામાં જે ખામી જોવા મળી હતી એને દૂર કરી અને નીલ્સ બોહરે નવો પરમાણ્વીય નમૂનો રજૂ કર્યો અને અભિધારણાઓ આપી. એમાં પહેલી અભિધારણા છે કે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે. શું કહે છે કે ઇલેક્ટ્રોન છે એ ગમે કક્ષામાં ગતિ કરી શકશે નહીં. જો એ ગમે કક્ષામાં ગતિ કરે તો વર્તુળાકાર ગતિ કરે ને એની ઉર્જા શૂન્ય થઈ જાય, પરંતુ ઇલેક્ટ્રોન કઈ રીતના ગતિ કરશે તો કે એણે માન્ય કરેલી કક્ષામાં જ ઇલેક્ટ્રોન ગતિ કરશે, ગમે એ કક્ષામાં ગતિ કરશે નહીં. અને સ્વતંત્ર કક્ષામાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. હવે પોતાની જે નિશ્ચિત કરેલી કક્ષા છે, જો એ જ કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરશે તો એ ઉર્જા મુક્ત કરશે નહીં. હા, જો એ કક્ષામાંથી આપણે ઇલેક્ટ્રોનને દૂર કરવું હોય છે તો એમાંથી આપણે ઉર્જા એને આપવી પડે, અથવા તો એ આપણને સામેથી ઉર્જા આપશે. ક્યારે આપણે આપવી પડશે ને ક્યારે એ આપણને ઉર્જા આપશે એ આપણે આગળ ભણશું. પરંતુ જો એ પોતાની નિશ્ચિત કરેલી કક્ષામાં જ ગતિ કરશે તો એ વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતો નથી. આ કક્ષાઓ અથવા કોષો ઉર્જા સ્તર તરીકે ઓળખાય છે. જો અહીંયા કોઈ પણ પરમાણુ છે એ પરમાણુની વચ્ચે શું રહેલું હોય છે? પરમાણુનું કેન્દ્ર, અને આસપાસ જે જોવા મળે છે એ શું છે? પરમાણુની વિવિધ કક્ષાઓ છે. કક્ષાઓને n બરાબર 1, 2, 3, 4 અથવા તો k, l, m, n એના વડે દર્શાવવામાં આવે છે. આ કક્ષાઓ અથવા કોષોને k, l, m, n અક્ષરો દ્વારા અથવા n બરાબર 1, 2, 3, 4 સંખ્યાઓ દ્વારા દર્શાવાય છે. ત્યાર પછી આપણને પ્રશ્ન આપેલા છે કે થોમ્સનના પરમાણ્વીય નમૂનાના આધારે સમજાવો કે પરમાણુ જે છે એ સમગ્રતયા તટસ્થ છે. થોમ્સને પોતાના પરમાણુ નમૂનામાં શું કીધું હતું કે પરમાણુ જે છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. કઈ રીતના એવું કીધું તો કે થોમ્સને એવું કીધું કે પરમાણુમાં જેટલા ધન વીજભાર છે એટલા જ ઋણ વીજભાર રહેલા છે, એટલે બંને વીજભારો સામસામા એકબીજાને સમતુલિત કરે છે. એટલા માટે પરમાણુ જે છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. ત્યાર પછી રુથરફોર્ડના પરમાણુના આધારે સમજાવો કે પરમાણુના કેન્દ્રમાં કયો અવપરમાણ્વીય કણ હાજર હોય છે. રુથરફોર્ડે જે સોનાના વરખમાં પ્રયોગ કર્યો અને એને તો થોમ્સનના પરમાણુ નમૂનાના આધારે કર્યો અને આલ્ફા કણનો મારો ચલાવ્યો, એટલે એને શું હતું કે લગભગ મોટાભાગના આલ્ફા કણો જે છે એ વિચલન પામશે. પરંતુ જ્યારે પરિણામ આવ્યા ત્યારે અણધાર્યા પરિણામો મળ્યા અને દર 12,000 આલ્ફા કણ પૈકી માત્ર એક જ આલ્ફા કણ પાછો ફરતો હતો. અને રુથરફોર્ડે શોધ્યું કે પરમાણુના સમગ્ર ભાગમાં ધન વીજભાર રહેલો નથી, પરંતુ માત્ર કેન્દ્રના ભાગમાં જ રહેલો છે. અને કેન્દ્રના ભાગમાં કયો અવપરમાણ્વીય કણ હાજર હોય છે તો કે કેન્દ્રના ભાગમાં પ્રોટોન ધન વીજભાર હાજર હોય છે. 3 કોષ ધરાવતા બોહરનો પરમાણ્વીય નમૂનો દોરો. એટલે 3 કોષ એટલે કોઈ પણ 3 કક્ષાઓ બતાવવાની. એટલે ઉદાહરણ તરીકે આવી રીતના આ પરમાણુનું કેન્દ્ર છે, એની આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા અને ત્રીજી કક્ષા, બરોબર. આ n બરાબર 1, 2 અને 3 આવી રીતના 3 કોષવાળી આકૃતિ જે છે એ બની શકે. ત્યાર પછી આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ સોનાના વરખને બદલે અન્ય કોઈ ધાતુના વરખ કરીને કરવામાં આવે તો શું અવલોકન નોંધી શકાય? તો કે જો એમાં આલ્ફા કણને બદલે બીજા કોઈ, એટલે કે સોનાના વરખને બદલે જો બીજી કોઈ ધાતુનો પ્રયોગ કરવામાં આવે તો પણ એના પરિણામ કેવા મળશે? તો કે કોઈ પણ
સોનાનો વરખ લઈએ અથવા તો બીજી કોઈ પણ ધાતુ લઈએ, પણ એના કેન્દ્રમાં જ પ્રોટોન રહેલો હોય છે. પરિણામ બધામાં શું મળે છે? સરખા જ મળે છે. બધામાં આલ્ફા કણનો વિચલન પામશે નહીં અને સીધા પસાર થઈ જશે. માત્ર કેન્દ્ર હશે ત્યાં જ આલ્ફા કણ જે છે એ વિચલન પામે. કારણ કે કોઈ પણ પરમાણુ, ધાતુનો પરમાણુ છે કે સોનાનો પરમાણુ છે કે કોઈ પણ બીજી વસ્તુનો પરમાણુ, પણ એ પરમાણુમાં પ્રોટોન ક્યાં હશે? તો કે એના કેન્દ્રમાં જ રહેલો હોય છે. ત્યાર પછી છે પરમાણુમાં રહેલો ત્રીજો અપરમાણવીય કણ ન્યુટ્રોન. આપણે બે અપરમાણવીય કણ વિશે ભણ્યા, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ત્યાર પછી ત્રીજો અપરમાણવીય કણ આવે છે ન્યુટ્રોન. ઈસવીસન 1932માં ચેડવિકે અન્ય અપરમાણવીય કણની શોધ કરી હતી જે વીજભાર વિહીન હતો. ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભાર ધરાવે છે, પ્રોટોન જે છે એ ધન વીજભાર ધરાવે છે, પરંતુ ન્યુટ્રોન જે છે એ વીજભાર વિહીન છે. ન્યુટ્રોનને સામાન્ય રીતે સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે અને વીજભાર વિહીન એટલે એની ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર હોતો નથી. તેનું દળ લગભગ પ્રોટોનના દળ જેટલું હતું. ઇલેક્ટ્રોનનું દળ જે છે એ પ્રોટોન કરતાં 2000 ગણું ઓછું છે, પરંતુ પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ કેવું છે? સરખું છે, પરંતુ બંનેમાં વીજભાર જે છે એ અલગ અલગ જોવા મળે છે. પ્રોટોનમાં ધન વીજભાર જોવા મળે છે, જ્યારે ન્યુટ્રોન જે છે એ કેવો છે? વીજભાર વિહીન. ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલું હોય છે. જેવી રીતના પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં આવેલું છે, એવી રીતના ન્યુટ્રોન પણ ક્યાં આવેલું હોય છે? પરમાણુના કેન્દ્રમાં. સિવાય કે હાઇડ્રોજન, જો આવું પૂછાય કે કયો કણ છે જે ન્યુટ્રોન વિહીન છે અથવા તો ન્યુટ્રોન ધરાવતો નથી, તેમાં શું આવશે? હાઇડ્રોજન. હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં માત્ર ને માત્ર શું હશે? પ્રોટોન હશે. એ ન્યુટ્રોન ધરાવતું નથી. સામાન્ય રીતે ન્યુટ્રોનને સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે અને તેથી પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળોના સરવાળા દ્વારા થાય છે. શું કહ્યું? કે કોઈ પણ પરમાણુનું પરમાણુય દળ શેના આધારે નક્કી કરવામાં આવે? તો કે એના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા જેટલું હોય છે. ત્યાર પછી પરમાણુના 3 અપરમાણવીય કણોના નામ આપો. પરમાણુમાં ક્યાં 3 અપરમાણવીય કણ રહેલા હોય છે? તો કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. એમાં પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ કેન્દ્રમાં રહેલા હોય છે અને ઇલેક્ટ્રોન જે છે એ ફરતા કક્ષામાં ગતિ કરતા હોય છે. હિલિયમ પરમાણુનું પરમાણુય દળ 4 છે. તેના કેન્દ્રમાં 2 પ્રોટોન છે, તો ન્યુટ્રોન કેટલા હશે? હમણાં આપણે જોયું કે પરમાણુય દળ કોને કહેવાય? તો કે એના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા જેટલું. ટોટલ સરવાળો આપી દીધો આપણને 4, એમાં પ્રોટોનનું દળ 2 છે, તો ન્યુટ્રોનનું દળ કેટલું હશે? 2, કારણ કે બંનેનો સરવાળો થશે એટલે ટોટલ પરમાણુય દળ આપણને કેટલું મળશે? 4. ત્યાર પછી છે વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતના ગતિ કરશે. હવે ધારો કે કેલ્શિયમ છે, તો કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક, જો ઇલેક્ટ્રોન પહેલાં તો કેટલા હોય એ સમજીએ. તો કે કોઈ પણ પરમાણુનો જેટલો પરમાણુય ક્રમાંક હોય એટલા એની પાસે ઇલેક્ટ્રોન હોય. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, તો એની પાસે ઇલેક્ટ્રોન 11 હશે. બરોબર. કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે, તો એની પાસે 20 ઇલેક્ટ્રોન હોય. કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન હોય, નાઇટ્રોજન પાસે 7 ઇલેક્ટ્રોન હોય, હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય, મેગ્નેશિયમ પાસે 12 ઇલેક્ટ્રોન. જેટલો જેનો પરમાણુય ક્રમાંક એટલા એના ઇલેક્ટ્રોન. હવે 20 ઇલેક્ટ્રોન છે, તો 20 એક જ કક્ષામાં ગોઠવાશે કે અલગ અલગ કક્ષામાં ગોઠવાશે? અથવા તો અલગ અલગ કક્ષામાં ગોઠવાશે તો કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જશે? તો એ આપણને અહીંયા માહિતી આપેલી છે. પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ સૂચવી. બોહરે પહેલા પોતાનો પરમાણુય નમૂનો આપ્યો અને ત્યાર પછી બોહર અને બરી નામના વૈજ્ઞાનિકે વિવિધ કક્ષાઓમાં કઈ રીતના ઇલેક્ટ્રોન ગોઠવાય છે એવું સમજાવ્યું. જુદા જુદા ઉર્જા સ્તરો અથવા તો કોષોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે નીચે મુજબના નિયમ અનુસરવામાં આવે છે. પહેલો નિયમ, કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર દ્વારા દર્શાવાય છે. અહીંયા n જે છે એ ઉર્જા સ્તરનો ક્રમ છે. હમણાં આપણે જોયું હતું 1 2 3 4 એવી રીતના જુદી જુદી કક્ષાઓ દર્શાવેલી હોય. એમાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી? તો કે એમાં કેના સૂત્ર દ્વારા હશે? તો કે 2n² દ્વારા. હવે ઉદાહરણ તરીકે કહું કે આ 2n² છે, તો હવે આપણે એમ કહીએ કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? તો પહેલી કક્ષામાં આપણે લખીએ n બરાબર 1 ઉપર એનો વર્ગ. 1 નો વર્ગ શું થાય? 1. 2 1 2. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 2. ત્યાર પછી આપણને પૂછે કે ભાઈ બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કયા સૂત્રના આધારે? 2n². 2m કેટલી કક્ષા? તો કે બીજી કક્ષામાં 2 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 2 8. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 8. એવી રીતના nની જગ્યાએ 1 2 3 4 5 કક્ષાઓ મૂકતા જાય એમ આપણને ખબર પડતી જાય કે એ કક્ષામાં જે છે એ કેટલા ઇલેક્ટ્રોન સમાશે.
ઉર્જા સ્તરનો ક્રમ 1, 2, 3 વગેરે છે. આમ જુદી જુદી કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચે મુજબ દર્શાવી શકાય. પ્રથમ કક્ષા અથવા તો પહેલી કક્ષામાં કેટલા તો કે 2, બીજી કક્ષામાં કેટલા થશે 8, અથવા તો ત્રીજી કક્ષામાં કેટલા થશે 18 અને ચોથી કક્ષામાં કેટલા થશે 32. અહીં n ની જગ્યાએ 2n², એમાં n ની જગ્યાએ 3 મૂકશો એટલે શું જવાબ આવશે 18 અને n ની જગ્યાએ 4 મૂકશો એટલે શું જવાબ આવશે 32. આવી રીતના જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી થશે. સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. ઇલેક્ટ્રોનની જે સૌથી બહારની કક્ષા છે એમાં વધારામાં વધારે આપણે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકશું 12. પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી અંદરની કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ ન જાય. એનાથી સ્પષ્ટ થાય છે કે કક્ષાઓ તબક્કાવાર છે. કોઈ પણ પરમાણુ છે એની પહેલી કક્ષા, બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા. બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ત્યાં સુધી ત્રીજી કક્ષામાં ન જઈ શકે જ્યાં સુધી બીજી કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ જાય નહીં. ઉદાહરણ તરીકે આપણે હમણાં જોયું કે પહેલી કક્ષામાં જે છે એ 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય, ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાય. તો જ્યાં સુધી આ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભરાઈ ન જાય ત્યાં સુધી નવો ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા દાખલ થઈ શકે નહીં. એવું નહીં કે અહીંયા 6 ઇલેક્ટ્રોન દાખલ કર્યા અને 7મો આપણે ત્રીજી કક્ષામાં નાખીએ, નહીં. જ્યાં સુધી 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ન જાય ત્યાં સુધી નવો આવતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં દાખલ થઈ શકશે નહીં. પહેલાં એક કક્ષા સંપૂર્ણપણે ભરાઈ જાય ત્યાર પછી જ નવો આવતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં દાખલ થઈ શકે. પ્રથમ 18 તત્વોના પરમાણુય આપણને આપેલા છે. અહીંયા જોઈ લઈએ. જો આ હાઇડ્રોજન છે તો 1 ઇલેક્ટ્રોન, હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 2. હવે બીજી કક્ષામાં તો કે 8 ઇલેક્ટ્રોન સમાય ને પહેલી કક્ષામાં 2 જ સમાય. હવે તો અહીંયા આપણે ત્રીજો ઇલેક્ટ્રોન નહીં રાખી શકીએ. જો અહીં આપણે લિથિયમમાં જોયું, 1 મિનિટ, જો અહીં પહેલી કક્ષામાં કેટલા સમાઈ શકે 2, તો હિલિયમમાં જો 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા છે. હવે ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા નહીં દાખલ થઈ શકે કારણ કે પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા સમાઈ શકે છે 2. તો ત્રીજો ઇલેક્ટ્રોન નવો ક્યાં નાખશું તો કે નવી કક્ષામાં. જો અહીં નવી કક્ષા દાખલ કરી લીધી. હવે એ બીજી કક્ષા છે નવી. હવે બીજી કક્ષામાં વધારે ને વધારે કેટલા સમાય તો કે 8. તો આમાં 1 ઇલેક્ટ્રોન છે, આમાં 2, આમાં 3, આમાં 4 છે, 5, 6, 7 અને આમાં વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન સમાઈ ગયા. હવે આમાં કઈ રીતના ઇલેક્ટ્રોન છે તો કે આ નિયોન છે. નિયોનનો પરમાણુય ક્રમાંક કેટલો તો કે 10. તો નિયોન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 10 ઇલેક્ટ્રોન. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, થઈ ગયા ટોટલ 10 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક 7 છે તો એની પાસે ટોટલ 7 ઇલેક્ટ્રોન હોય. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. પણ હવે અહીંયા 8 સંપૂર્ણપણે ભરાઈ ગઈ તો હવે બીજી કક્ષામાં 9મો ઇલેક્ટ્રોન આવી શકે નહીં. એ ક્યાં જશે? ડાયરેક્ટ ત્રીજી કક્ષામાં આવી ગયો. અહીંયા ત્રીજી કક્ષામાં સોડિયમનો 9મો ઇલેક્ટ્રોન. એવી રીતના ફરી પાછી બધી કક્ષાઓ ભરાઈ જાય. ત્યાર પછી છે કાર્બન અને સોડિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવો. કાર્બન અને સોડિયમ કેટલા ઇલેક્ટ્રોન હશે તો કે કાર્બનનો પરમાણુય ક્રમાંક 6. તો એની પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય તો કે ટોટલ ઇલેક્ટ્રોન એની પાસે 6 હોય. હવે પહેલી કક્ષામાં કેટલા સમાય તો કે 2. તો કાર્બનની હાલો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાણા. હવે કેટલા ઘટે તો કે 4. તો બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 4. એવી રીતના સોડિયમ. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે 11. તો સોડિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે 11. તેમાં પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 2. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 8. હજી કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે 1. તો 1 ઇલેક્ટ્રોન ક્યાં જશે ત્રીજી કક્ષામાં. તેની ઇલેક્ટ્રોન રચના શું થશે 2, 8 અને 1. બરોબર. ત્યાર પછી કોઈ પણ પરમાણુમાં K અને L કોષ ઇલેક્ટ્રોનથી ભરાયેલા છે તો તે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? શું કીધું કે K અને L કોષ. K એટલે પહેલું અને L એટલે બીજું, બે સંપૂર્ણપણે ભરાયેલા. તો K માં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 2. K એટલે n બરાબર 1 અને L એટલે n બરાબર 2. તો પહેલી કક્ષામાં કેટલા હોય 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં કેટલા હોય તો કે 8 ઇલેક્ટ્રોન. બંને સંપૂર્ણપણે ભરાયેલા છે એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે 10. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે 10. અથવા તો એમ પૂછે કે કયો પરમાણુ હશે તો 10 ઇલેક્ટ્રોન કોની પાસે હોય તો કે જેનો પરમાણુય ક્રમાંક 10 હોય એ. કોનો પરમાણુય ક્રમાંક 10 છે તો કે નિયોન. તો આ કોની ઇલેક્ટ્રોન રચના થશે નિયોનની. ત્યાર પછી છે સંયોજકતા. આપણે શીખી ગયા કે પરમાણુની ભિન્ન ભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતના થાય. પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેની સંયોજકતા તરીકે ઓળખવામાં આવે. હવે ખબર પડશે તમને કે કઈ રીતના સંયોજકતા નક્કી કરાય. જો હમણાં આપણે જોયું હતું સોડિયમનું, એની ઇલેક્ટ્રોન રચના શું થઈ છે? સોડિયમનો પરમાણુય ક્રમાંક 11 એટલે ટોટલ 11 ઇલેક્ટ્રોન. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 1.
સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને એની સંયોજકતા કહેવામાં આવે. આની સૌથી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો એની સંયોજકતા કેટલી થશે? 1. એવી રીતના મેગ્નેશિયમ છે, તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 2, 12. તો એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? 12. ઇલેક્ટ્રોન રચના શું થશે? પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. 8 ને 2 10 ને 2 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને એની સંયોજકતા કહેવાય. કેટલા છે સૌથી બહાર? તો કે 2. તો મેગ્નેશિયમની સંયોજકતા કેટલી થશે? 2. ત્યાર પછી તમને એમ કે લિથિયમની સંયોજકતા કેટલી? તો લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 3. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, ટોટલ 3 ઇલેક્ટ્રોન થયા. સંયોજકતા કેટલી કહેશું? 1. સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. બોહર અને બરી યોજનાને આધારે આપણે તે પણ જાણી શકીએ કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકીએ છીએ. આપણે જોયું કે બાહ્યતમ કક્ષા 8 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલી હોય તેવા પરમાણુઓ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે છે. હવે જો બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાય તો એવા પરમાણુ કે જેની પાસે પૂરેપૂરા 8 ઇલેક્ટ્રોન જ છે, કે એક ઇલેક્ટ્રોન વધારે નથી કે ઓછો નથી, તો એ રાસાયણિક રીતે બીજા તત્વો સાથે જલ્દી જોડાતા નથી. અને બીજા શબ્દોમાં કહીએ તો આવા પરમાણુની સંયોજન ક્ષમતા અથવા સંયોજકતા જે છે એ શૂન્ય હોય છે. શું કામ? તો કે એની ઇલેક્ટ્રોન રચના છે એ પહેલેથી જ સંપૂર્ણપણે ભરાયેલી છે. હવે એની પાસે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ અને 8 ઇલેક્ટ્રોન જ છે બીજી કક્ષામાં. એને નથી ઇલેક્ટ્રોનની જરૂર કે નથી એ કોઈ ઇલેક્ટ્રોન વધારાનું. જો એને ઇલેક્ટ્રોનની જરૂર હશે તો બીજા પરમાણુ સાથે જોડાશે. આપણે ઓલામાં જોતા હતા સોડિયમ ક્લોરાઇડમાં કે સોડિયમને 1 ઇલેક્ટ્રોન વધારે હતો અને ક્લોરીન પાસે 1 ઇલેક્ટ્રોન ઓછો હતો, એટલે બે રાસાયણિક બંધથી એકબીજા સાથે જોડાતા. પણ હવે નિયોન છે તો નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે. એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, તો એની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ જ છે અને એક ઇલેક્ટ્રોન ઘટતા જ નથી, તો એ બીજા તત્વો સાથે સરળતાથી જોડાશે નહીં. આ નિષ્ક્રિય તત્વો પૈકી હિલિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન છે, જ્યારે અન્ય નિષ્ક્રિય તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. ઉદાહરણ તરીકે નિયોન, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8. તત્વના પરમાણુની સંયોજવાની ક્ષમતા એટલે સમાન અથવા અસમાન તત્વોના પરમાણુઓ સાથે પ્રક્રિયા દ્વારા અણુ બનાવવાની તેઓની વૃત્તિ કે જેને સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કહી શકાય. શું કરે? તો કે જેની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણપણે ભરાયેલી નથી એ શું કરશે? તો કે પોતાના પરમાણુઓ સાથે અથવા તો કોઈ બીજા તત્વોના પરમાણુઓ સાથે સંયોજાય અને અણુ બનાવશે. અને શું કરશે? તો કે એની ઇલેક્ટ્રોન રચના જે છે એ સંપૂર્ણપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયા કરે અને તે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા તો ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવીને થઈ શકે છે. હવે શું થશે? કોઈ પણ તત્વ હોય ને એને નિયોન જેવું થવું છે, હાલો, અથવા તો હિલિયમ જેવું થવું છે. એટલે ટૂંકમાં વધારાના જે ઇલેક્ટ્રોન જે છે એ કોઈ પણને આપી અને પોતાને કેવું થઈ જવું છે? તો કે નિષ્ક્રિય બની જવું છે. હવે ઉદાહરણ તરીકે સોડિયમ, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. એની પાસે એક જ ઇલેક્ટ્રોન વધારે છે. જો એક કોકને આપી દે ને તો પોતે નિયોન જેવો થઈ જશે ને, સાવ નિરાત. પણ એ કઈ રીતના થશે? તો કે જો એ 1 ઇલેક્ટ્રોન કોકને આપશે તો કોને આપશે? તો કે જેને 1 ઇલેક્ટ્રોન જોતો હશે એને. કોને જોઈએ? તો કે ક્લોરીનને ઘટે જ છે, તો એને 1 ઇલેક્ટ્રોન એવી રીતના આપી દેશે. જેટલા ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી થાય અથવા આપલે થાય તે સંખ્યાને તેની સંયોજન ક્ષમતા એટલે ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી થાય છે અથવા આપલે થાય તે સંખ્યાને તત્વની સંયોજવાની ક્ષમતા એટલે કે સંયોજકતા કહે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન, લિથિયમ કે સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તેથી તે 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે, તેથી તેઓની સંયોજકતા 1 છે. મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે? તો કે મેગ્નેશિયમનો પરમાણુય ક્રમાંક 12, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. સૌથી બહારની કક્ષાના જ ઇલેક્ટ્રોન જોવાના. કેટલા થશે? 2. તો મેગ્નેશિયમની સંયોજકતા 2. એવી રીતના એલ્યુમિનિયમનો પરમાણુય ક્રમાંક 13 છે, તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. તો એની સંયોજકતા પણ કેટલી થશે? 3.
તે અનુક્રમે 2 અને 3 છે, કારણ કે મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. જ્યારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેની ક્ષમતા અનુસાર લગભગ મહત્તમ હોય ત્યારે સંયોજકતા જુદા પ્રકારે નક્કી થાય. હવે આ રીતના આપણે જે નક્કી કરીએ છીએ એ ઓછી સંખ્યા હોય તો જ, કે 2, 3 અથવા તો 4 હોય. હવે અમુક પરમાણુ એવા હોય કે એની બાહ્યતમ કક્ષામાં 5, 6 અથવા તો 7 ઇલેક્ટ્રોન હોય, તો કેમ કરવાનું? તો કે તેની સંયોજકતા જે છે એ 7 હોઈ શકે છે, પરંતુ તે ઇલેક્ટ્રોન ગુમાવવાના બદલે સહેલાઈથી 1 ઇલેક્ટ્રોન મેળવે. ક્લોરીન છે એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. આની સંયોજકતા આપણે 7 કહી જ શકીએ, કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. પણ એ 7 ઇલેક્ટ્રોન કોઈને આપશે નહીં, કારણ કે જો ને એક જ ઇલેક્ટ્રોન ઘટે છે તો એ શું કરશે? તો કે કોઈક પાસેથી 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે, તો એની સંયોજકતા આપણે 1 પણ કહી શકીએ. તેથી તેની સંયોજકતા 7 ઇલેક્ટ્રોન બાદ કરીને નક્કી કરવામાં આવે છે. અને આ પ્રકારે ફ્લોરિનની સંયોજકતા પણ 1 થશે. ફ્લોરિન છે તો ફ્લોરિનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? તો કે 9. તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2 અને બીજી કક્ષામાં 7. હોવા કેટલા જોઈએ? તો કે 8. કેટલા ઘટે છે? 1. તો 1 કોક પાસેથી મેળવી લેશે તો શું થઈ જશે? નિષ્ક્રિય બની જશે ને. તો આપણે એની શું કહી શકીએ? એની સંયોજકતા 1. આ પ્રકારની ગણતરી તમે ઓક્સિજનની સંયોજકતા કેટલી મેળવશો? તો ઓક્સિજનમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં હોવા કેટલા જોઈએ? તો કે 8. છે કેટલા? 6. ઘટે છે કેટલા? 2. તો 2 કોક પાસેથી મેળવી લેશે એટલે એની સંયોજકતા કેટલી થશે? 2. શું કામે? તો કે 2 ઇલેક્ટ્રોન કોઈક પાસેથી મેળવે છે એટલે 6 ઇલેક્ટ્રોન કોકને દેવા, એના કરતાં 2 કોક પાસેથી લઈ લેશે. આમ દરેક તત્વનો પરમાણુ સંયોજાવા માટે નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, તેને સંયોજકતા કહે છે. ક્લોરીન, સલ્ફર અને મેગ્નેશિયમ પરમાણુઓની સંયોજકતા કેવી રીતના શોધશો? ક્લોરીન, સલ્ફર અને મેગ્નેશિયમ. ક્લોરીનની તો આપણે શોધી લીધી, 2, 8 અને 7 એટલે 1 ઇલેક્ટ્રોન ઘટે છે એટલે એની સંયોજકતા કેટલી થશે? 1. ત્યાર પછી કેનું કીધું છે? સલ્ફર. સલ્ફરનો પરમાણ્વીય ક્રમાંક થાય 16. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન ઘટે છે તો કોક પાસેથી મેળવી લેશે અને સંયોજકતા કેટલી થશે? 2. મેગ્નેશિયમની તો હમણાં આપણે શોધી, મેગ્નેશિયમની સંયોજકતા કેટલી હોય છે? 2. ત્યાર પછી છે પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળ. પરમાણ્વીય ક્રમાંક આપણે જાણીએ છીએ કે પ્રોટોન જે છે એ પરમાણુના કેન્દ્રમાં આવેલા છે. પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા પરમાણ્વીય ક્રમાંક કહેવાય અને તેને Z વડે દર્શાવાય. પણ પરમાણુમાં જેટલા પ્રોટોન રહેલા હોય એટલો એનો પરમાણ્વીય ક્રમાંક હોય. અને પરમાણ્વીય ક્રમાંકને શેના વડે દર્શાવવામાં આવે? કેપિટલ Z. કોઈ એક તત્વના તમામ પરમાણુઓ એક સમાન પરમાણ્વીય ક્રમાંક ધરાવે છે. તમે ઉદાહરણ તરીકે એક હાઇડ્રોજનનો પરમાણુ છે, બીજો હાઇડ્રોજનનો પરમાણુ છે, એવા 1000 હાઇડ્રોજનના પરમાણુ હોય તો એ 1000 હાઇડ્રોજનના પરમાણુઓમાં કોઈ એક તત્વના તમામ પરમાણુઓ એક સમાન પરમાણ્વીય ક્રમાંક ધરાવે છે. એટલે કે હાઇડ્રોજનના પરમાણુઓ હોય તો એ 1 હાઇડ્રોજનનો પરમાણુ હોય કે 10 હાઇડ્રોજનના પરમાણુ હોય, 10 હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થાય? તો કે 1 જ થાય. અલબત્ત તત્વોને તેમાં રહેલા પ્રોટોનની સંખ્યાના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પરમાણ્વીય ક્રમાંકની વ્યાખ્યા પૂછાય તો પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા, એને શું કહેવાય? એનો પરમાણ્વીય ક્રમાંક. હાઇડ્રોજન માટે Z બરાબર 1 કારણ કે એના કેન્દ્રમાં 1 પ્રોટોન હાજર છે. કાર્બન માટે Z બરાબર 6 કારણ કે એના પરમાણુમાં 6 પ્રોટોન હાજર છે. આમ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની કુલ સંખ્યાના આધારે પરમાણ્વીય ક્રમાંક નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી છે દળ ક્રમાંક. પરમાણુના અપરમાણ્વીય કણોના ગુણધર્મો શીખ્યા પછી આપણે એ તારણ ઉપર પહોંચી શકીએ કે પ્રાયોગિક રીતે પરમાણુનું દળ તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે હોય છે. કોઈ પણ પરમાણુનું પરમાણ્વીય દળ આપણે કઈ રીતના નક્કી કરી શકીએ? તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. તેથી કોઈ પણ પરમાણુનું દળ તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે હોય છે. આ અપરમાણ્વીય કણો પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે
તેથી પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રોટોન અને ન્યુટ્રોન બંનેને સાથે કહેવું હોય તો શું કહેવાય એને? ન્યુક્લિયોન્સ. એટલે ન્યુક્લિયોન્સમાં કોનો સરવાળો થાય? પ્રોટોન અને ન્યુટ્રોનનો. તેથી પરમાણુનું દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે. ઉદાહરણ તરીકે કાર્બનનું દળ 12 છે, કારણ કે તેમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન, એટલે બંનેનો સરવાળો ન્યુટ્રોન અને પ્રોટોન, એટલે એનું પરમાણુય દળ કેટલું થશે? 12. તે જ રીતે એલ્યુમિનિયમનું દળ 27 છે, કારણ તો કે એમાં 13 પ્રોટોન અને 14 ન્યુટ્રોન રહેલા હોય, તો 13 અને 14 ટોટલ કેટલા થશે? 27. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને દળ કહે છે અને એને કેપિટલ A વડે દર્શાવવામાં આવે. પરમાણુય ક્રમાંકને Z વડે અને પરમાણુય દળને A વડે દર્શાવવામાં આવે છે. કોઈ પણ પરમાણુને દર્શાવવા માટે તેના પરમાણુય ક્રમાંક, એનું દળ અને એની સંજ્ઞા નીચે મુજબ દર્શાવી શકાય. પહેલાં શું લખવાની? તો કે એની સંજ્ઞા, પછી એની ડાબી બાજુ નીચે એનો પરમાણુય ક્રમાંક અને ડાબી બાજુ ઉપર એનો પરમાણુય દળ. એ રીતના આપણે કોઈ પણ પરમાણુને લખી શકીએ. ત્યાર પછી પ્રશ્ન આપ્યા કે જો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 અને પ્રોટોનની સંખ્યા 8 હોય તો એનો પરમાણુય ક્રમાંક કેટલો થાય? તો કે જો એમાં 8 ઇલેક્ટ્રોન હોય તેનો પરમાણુય ક્રમાંક કેટલો હોય? તો કે 8 જ હોય. અને પરમાણુ ઉપરનો વીજભાર કેટલો હોય છે? તો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. તો એનો વીજભાર શું થશે? તો કે કોક પાસેથી 2 ઇલેક્ટ્રોન મેળવશે તો એનો વીજભાર શું થશે? -2. ઓક્સિજન અને સલ્ફરના દળ શોધો. ઓક્સિજનમાં તો કે 8 ઇલેક્ટ્રોન 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન, એટલે એનો પરમાણુય દળ શું થશે? 16. અને સલ્ફરમાં તો કે 16 પ્રોટોન અને 16 ન્યુટ્રોન, એટલે પરમાણુય દળ શું થશે એનું? 32. ત્યાર પછી સમસ્થાનિકો. સમસ્થાનિકો કોને કહેવાય? તો કે એવા જુદા જુદા 2 પરમાણુઓ કે જેના પરમાણુય ક્રમ સરખા હોય, પરમાણુય ક્રમ સરખા હોય પરંતુ એના પરમાણુય દળ અલગ અલગ હોય, તો એવા 2 પરમાણુને એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે. કુદરતમાં અમુક એવા તત્વોના પરમાણુઓની ઓળખ થઈ છે કે જેઓ સમાન પરમાણુય ક્રમાંક પરંતુ અસમાન દળ ધરાવે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન પરમાણુના 3 પરમાણુય ઘટકો છે: પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. જો આ ત્રણેયના ક્રમાંક જુઓ સરખા જ છે, એક જ, પણ દળ બધાયના અલગ અલગ છે. પ્રોટિયમનું 1 છે, ડ્યુટેરિયમનું 2 છે અને ટ્રિટિયમનું 3. તો દળ અલગ અલગ છે પરંતુ ક્રમ સરખા છે, તેને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિક. બરોબર. પરંતુ આ પ્રકારના અન્ય ઉદાહરણો નીચે મુજબ છે. કાર્બન, એમાં કાર્બન 12 અને કાર્બન 14, બંનેનો જો ક્રમાંક 6 સેમ છે, પરંતુ એકનું દળ 12 છે ને એકનું દળ 14 છે. ક્લોરીન તો કે 17 ક્લોરીન 35 અને ક્લોરીન 37, બંનેનો પરમાણુય ક્રમાંક સરખો, પરંતુ એકનું દળ 35 અને એકનું દળ 37. બરોબર. આ ઉદાહરણોના આધારે સમસ્થાનિકને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે સમાન તત્વના પરમાણુઓ કે જે સમાન પરમાણુય ક્રમાંક ધરાવે છે પરંતુ અસમાન દળ ક્રમાંક ધરાવે તેને એકબીજાના સમસ્થાનિક તરીકે ઓળખવામાં આવે. આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુના 3 સમસ્થાનિકો છે, અનુક્રમે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. ઘણા તત્વો સમસ્થાનિકોનું મિશ્રણ ધરાવતા હોય છે. તત્વોનો દરેક સમસ્થાનિક એક શુદ્ધ પદાર્થ છે. સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય પરંતુ ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય. જો કોઈ પણ હાઇડ્રોજન છે તો પ્રોટિયમ હોય, ડ્યુટેરિયમ કે ટ્રિટિયમ હોય, ત્રણેયના રાસાયણિક ગુણધર્મો સરખા જ હોય, ત્રણેય ઓક્સિજન સાથે સંયોજાય અને પાણી જ બનાવે, પરંતુ ભૌતિક ગુણધર્મો કેવા હોય એના? જુદા જુદા. કુદરતમાં ક્લોરીન 2 સમસ્થાનિકમાં મળે છે, 35 અને 37, કે જે 3:1 ગુણોત્તરમાં હોય છે. દેખીતી રીતે આપણે પ્રશ્ન થાય કે ક્લોરીનનું દર આપણે શું લઈએ? તો આપણે સામાન્ય રીતે ક્લોરીનનું દળ છે આપણને કેલ્ક્યુલેશન આપેલું છે, પણ ક્લોરીનનું દળ આપણે કેટલું લેવાનું હશે? 35.5. કોઈ પણ કુદરતી તત્વના પરમાણુનું દળ એ તે તત્વના કુદરતી રીતે મળતા તમામ પરમાણુઓના દળની સરેરાશ જેટલું હોય છે. જો તત્વને કોઈ સમસ્થાનિક ન હોય તો તેનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા જેટલું થાય, પરંતુ જો સમસ્થાનિક મળે તો આપણે એનું ટકાવાર પ્રમાણ જાણવું પડે. જો કોઈ પરમાણુને સમસ્થાનિક નથી તો ડાયરેક્ટ એના પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા ઉપરથી એનું પરમાણુય દળ નક્કી થાય, પરંતુ જો એને સમસ્થાનિક છે તો એનું ટકાવાર પ્રમાણ જાણી લેવાનું. બરાબર.
એનો અર્થ એવો નથી કે ક્લોરીનનો કોઈ પણ પરમાણુ અપૂર્ણાંક દળ ધરાવે છે, પરંતુ એનો અર્થ એવો થાય કે ચોક્કસ માત્રામાં ક્લોરીન લેશો તો અને બંને સમસ્થાનિકોનો સમાવેશ થતો હશે અને તેનું સરેરાશ દળ 35.5 હશે. તત્વના તમામ સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો એક સરખા હોય છે, તેથી આપણે સમસ્થાનિકોના મિશ્રણ લેવા સાથે કોઈ નિસ્બત નથી. અમુક સમસ્થાનિકો વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે, જેનો ઉપયોગ આપણે વિભિન્ન ક્ષેત્રમાં કરીએ છીએ, જે નીચે મુજબ છે. એમાં પહેલું છે યુરેનિયમના યુરેનિયમના એક સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે થાય છે. યુરેનિયમના સમસ્થાનિકનો ઉપયોગ કેમાં કરવામાં આવે? પરમાણુની ભઠ્ઠીમાં. ત્યાર પછી કોબાલ્ટના સમસ્થાનિકનો ઉપયોગ તો કે કેન્સરની સારવારમાં કરવામાં આવે, અને ગોઈટર રોગ જે થાઇરોઇડ ગ્રંથિમાં જોવા મળે એ ગોઈટર રોગની સારવારમાં તો કે આયોડિનના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે સમદળીય. સમદળીય એટલે કે નામ ઉપરથી ખબર પડે કે દળ કહેવાય છે સરખા. ઓમાં સમસ્થાનિકમાં ક્રમાંક સરખા હતા અને સમદળીયોમાં દળ સરખા છે. એવા બે જુદા જુદા પરમાણુઓ કે જે પરમાણુના પરમાણુય દળ સરખા હોય પરંતુ પરમાણુય ક્રમાંક અલગ અલગ હોય, એવા બે જુદા જુદા પરમાણુઓને એકબીજાના સમદળીય તરીકે ઓળખવામાં આવે. બે તત્વો જેવા કે કેલ્શિયમ અને આર્ગોન, જેના પરમાણુય ક્રમાંક કેટલા છે? તો કે કેલ્શિયમનો 20 અને આર્ગોનનો 18. બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી છે, પરંતુ બંનેનો દળ કેવા છે? તો કે સરખા. કેટલા? તો કે 40. આમ બંને તત્વોના પરમાણુમાં ન્યુક્લિયોન્સની સંખ્યા સમાન. ન્યુક્લિયોન્સ એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન. જુદા જુદા તત્વોના પરમાણુ કે જેના પરમાણુય ક્રમાંક જુદા જુદા છે, પરંતુ દળ કેવા છે? સરખા. દળ સરખા એટલે એને શું કીધું? સમદળીય. દળ સરખા છે પરંતુ ક્રમાંક અલગ અલગ. જો દળ સરખા અને ક્રમાંક અલગ અલગ હોય તો સમદળીય, અને ક્રમાંક સરખા અને દળ અલગ અલગ હોય તો સમસ્થાનિકો. બરોબર, તેને સમદળીય તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી પ્રશ્ન, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ દરેકની સંજ્ઞા માટે તેમાં રહેલા 3 અવપરમાણ્વીય કણો ક્યાં ક્યાં હશે? તો કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. સમસ્થાનિકો અને સમદળીયોની કોઈ એક જોડની ઇલેક્ટ્રોન રચના લખો. સમસ્થાનિકો એટલે કે કાર્બન છે, અને સમદળીય એટલે અહીં આપણે કીધું કે આર્ગોન અને કેલ્શિયમ. એ બંનેની શું લખવાની છે? ઇલેક્ટ્રોન રચના. કાર્બનનો પરમાણુય ક્રમાંક 6, આર્ગોનનો 18, કેલ્શિયમનો 20. તેની ઇલેક્ટ્રોન રચના તમારી જાતે લખવાની છે.